जो छेल्ला लेक्चરમાં આપણે ચેપ્ટર 6 પૂરું કર્યું હતું ચેપ્ટર 11 શરૂ કરવાનું છે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રયોગો તો અહીંયા આપણે બાયોટેકનોલોજીની ચર્ચા કરીશું તો સૌથી પહેલા બાયોટેકનોલોજી શું છે એના વિશે વાત કરીએ તો બાયોટેકનોલોજી જૈવ તકનીક સામાન્ય રીતે સજીવોમાંથી મળતી નીપજો નો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ કરવાની ક્રિયા છે આ બાયોટેકનોલોજીનો મુખ્ય સિદ્ધાંત છે સજીવોમાંથી જે નીપજ મળે છે એનો ઉપયોગ માનવ કલ્યાણ એટલે મનુષ્યના ફાયદા માટે કરવાનો છે આ બાયોટેકનોલોજીમાં ખાસ કરીને અહીંયા આપણે જીએમઓ નું નિર્માણ કર્યું છે એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એટલે કે જનીન પરિવર્તિત સજીવો એવા સજીવો છે કે જેના જનીનોમાં પરિવર્તન એટલે કે ફેરફાર કરેલું છે એવા સજીવોને જીએમઓ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ કહેવામાં આવે આપણે જીએમઓ માં વનસ્પતિઓ પણ બનાવીએ છીએ અને આવા પ્રાણીઓ પણ બનાવીએ છીએ ઉદ્દેશ એક જ છે કે આમાંથી જે કઈ પ્રોડક્ટ મળે છે નિપજ મળે છે એ નિપજનો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ કરવાનો છે એટલે કે માનવની સુખાકારી માટે અને એના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ બાયોટેકનોલોજી તો જે બાયોટેકનોલોજી છે એનો ઉપયોગ જે મુજબ વાત કરી નિપજો મેળવવા થાય છે કે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ વર્ષો પહેલા શરૂઆતથી બાયોટેકનોલોજી જે છે ઘણું બધું સક્રિય તંત્ર છે શરૂઆતના દિવસોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ જે છે એ ખૂબ જ ઓછી માત્રામાં નિપજો મેળવવા અને જૂની નિપજો મેળવવા માટે કરવામાં આવતો ઉદાહરણ તરીકે સાઇટ્રિક એસિડ મેળવવા પેનિસિલિયમ મેળવવા ઇન શોર્ટમાં એન્ટીબાયોટિક એટલે શરૂઆતમાં જે ઉત્પાદનનો રેશિયો તો અમુક નિપજો સુધી મર્યાદિત હતો અત્યારે આપણે ઘણી બધી નિપજો જે છે બાયોટેકનોલોજી થી રહી છે એટલે આધુનિક બાયોટેકનોલોજી અત્યારની બાયોટેકનોલોજીની વાત કરીએ તો અહીંયા આપણે કેટલાક અંતઃસ્ત્રાવ બાયોટેકનોલોજી થી પ્રાપ્ત કરીએ છીએ પ્રોટીનમય ઘટકોનું સર્જન કરીએ છીએ કેટલાક ઉત્સેચકો બનાવીએ છીએ ઘણી બધી દવાઓનું નિર્માણ આના દ્વારા કરીએ છીએ કેટલાક અંશે રસીઓ આના દ્વારા બનાવીએ છીએ આના સિવાય કેટલાક વિટામિન્સ જે છે એનું પણ સંશ્લેષણ કરીએ છીએ વિટામિન્સ એટલે પ્રજીવકો અંગ્રેજી શબ્દ વિટામિન છે ગુજરાતીમાં આપણે પ્રજીવકો કહીએ તો આ બાયોટેકનોલોજીનો અત્યારનો આધુનિક ક્ષેત્ર છે બધું આપણે બાયોટેકનોલોજીથી મેળવીએ છીએ બાયોટેકનોલોજીની અંદર ખાસ કરીને પ્રક્રિયાઓ કરવા માટે યોગ્ય ઘટકોની જરૂર પડે તો કયા ઘટકો એવા છે કે જેની આપણે જરૂરિયાત પડશે સૌથી પહેલા કેટલાક ઉત્સેચકો
યજમાન સજીવો પુનઃ સંયોજિત ડીએનએ અને યોગ્ય સંવર્ધન માધ્યમ, આ બધું બાયોટેકનોલોજીની અંદર ઉપયોગી ઘટકોની અંદર આવશે. આ બધા વગર આપણે આ પ્રક્રિયા કરી શકીએ નહીં. સૌથી પહેલા આપણે બાયોટેકનોલોજી સમજતા પહેલા એક શબ્દ સમજવાનું છે, આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ. ગુજરાતીમાં એને આપણે કહીશું પુનઃ સંયોજિત ડીએનએ. પુનઃ સંયોજિત ડીએનએ અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ શું છે એ સમજતા પહેલા આપણે પ્લાઝમિડનો અભ્યાસ કરશું. ઉદાહરણ તરીકે કોઈ બેક્ટેરિયલ કોષ છે, આપણે નિકોજો મેળવીએ છીએ સજીવમાંથી, એવું આપણે કીધું. તો સજીવોની અંદર આપણે બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ છે, આ બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે વાત કરી છે ઈ કોલાઈ, ઇસ્ચરેશિયા કોલાઈ. બેક્ટેરિયા છે, સામાન્ય જનીન દ્રવ્ય હોય બેક્ટેરિયાની અંદર. એના સિવાય વધારાનું વલયાકાર જનીન દ્રવ્ય પણ આવેલું. વલયાકાર ડીએનએ કહેવાય આને. વલયાકાર ડીએનએ, જેને બીજા શબ્દોમાં આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીશું. પ્લાઝમિડને અલગ અલગ મેથડથી દેખાડી શકાય. એક મેથડ આપણે અહીંયા દેખાડેલ છે. બીજી મેથડ, આ મેથડ પેલી આપણે આકૃતિમાં બતાવી. બંને એક જ છે, બરાબર, માત્ર પ્રકારોમાં ફેર છે, આકારમાં. તો અહીંયા પ્લાઝમિડ જે હોય છે એ આ વલયાકાર ડીએનએ છે, સર્ક્યુલર ડીએનએ પ્લાઝમિડ તરીકે ઓળખાય. આવો ને આવો આપણે ઈચ્છિત ડીએનએ નો ટુકડો ગોતવો પડે, જેને વિદેશી ડીએનએ કહીશું. ઉદાહરણ તરીકે આ આપણું પ્લાઝમિડ છે. હવે આપણે કોઈ પણ એક પ્રક્રિયા કરાવી છે, ઉદાહરણ તરીકે આપણે અંતઃસ્ત્રાવ તરીકે ઇન્સ્યુલિન બનાવવું છે, તો આપણે એવો ટુકડો ગોતવો પડે કે જે ઇન્સ્યુલિનનું નિર્માણ કરતો હોય. ક્યાંથી મળે ટુકડો? ઇન્સ્યુલિનનું સર્જન કરતો ટુકડો. આપણે ઇન્સ્યુલિન બનાવવું છે, ડાયાબિટીસમાં ઉપયોગમાં આવતું અંતઃસ્ત્રાવ. તો આપણને ખબર છે કે ઇન્સ્યુલિન જે છે માનવ શરીરમાં સ્વાદુપિંડ પેન્ક્રિયાસમાં બનશે. સ્વાદુપિંડમાં લેંગરહાન્સના કોષ પુંજો, લેંગરહાન્સના કોષ પુંજોમાં 4 પ્રકારના કોષો હોય. એની અંદર જે બીટા કોષો છે એ ઇન્સ્યુલિનનું સર્જન કરતા કોષો છે. આ કોષો ઇન્સ્યુલિન બનાવશે. તો અહીંયા આપણે આ બીટા કોષની અંદરથી ઇન્સ્યુલિન બનાવતો ટુકડો ગોતવો પડે. ઉદાહરણ તરીકે આ ટુકડો જે છે એ ઇન્સ્યુલિન બનાવતો ટુકડો છે. તો આ ટુકડો જે છે, આ જે પ્લાઝમિડ છે, એ આ બેક્ટેરિયાનું છે. આ બહારનું દ્રવ્ય કહેવાય. એટલે એને આપણે નામ આપશું વિદેશી ડીએનએ અથવા તો બાહ્ય ડીએનએ. વિદેશી ડીએનએ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ ભાગોમાંનો એક પણ ભાગ અહીંયા નથી. હવે આપણે કીધું ઉત્સેચકો જોઈ. ઉત્સેચકો આપણે બે પ્રકારના જોઈ. એક એવા હોય કે જે ચોક્કસ સ્થાને કાપી શકતા હોવા જોઈએ, અને બીજા એવા હોય કે જે જોડી શકતા હોવા જોઈએ. અત્યારે આપણે નામ નહીં લઈ, પણ ખાલી સમજશું. આપણે પહેલા એવા ઉત્સેચકનો ઉપયોગ કરશું કે જે કાપવાની ક્રિયા કરે છે. ઉદાહરણ તરીકે આટલો ભાગ કાપે છે. ચોક્કસ સિક્વન્સ એટલે કે અનુક્રમને ધ્યાનમાં રાખીને
અહીંયા કાપણી કરવામાં આવતી હોય, એવું ન હોય કે ગમે ત્યાંથી કાપી નાખાય. આટલો ભાગ કાપ્યો તો એને સંલગ્ન ઉદાહરણ તરીકે અહીંયા આટલો ભાગ છે, તો આ ભાગ અહીંયાથી કાપ્યો. કાપણી થઈ જાય પછી બીજા પ્રકારના ઉત્સેચકો એટલે જોડાણ કરતા ઉત્સેચકોની જરૂર પડે. એક સ્ટેપ વધારીએ થોડી વધારે ખબર પડે. અહીંયા કાપણી થઈ જાય છે એટલે કાપણી થઈ ગયા બાદ હવે આપણું ક્લાસમેટ આવું દેખાય છે. ત્યાં કાપણી થઈ ગયા બાદ વિદેશી ડીએનએ આવું દેખાય છે. બીજા નંબરના ઉત્સેચકો કે જે આ બંનેને જોડવાનું કામ કરશે. અહીંયા કાપવાની ક્રિયા થઈ એટલે કોઈ ઉત્સેચક વપરાણા. ઉદાહરણ તરીકે અત્યારે આપણે નામ નથી કહેતા પણ અહીંયા E1 નામ આપ્યું છે, એન્ઝાઇમ 1. અહીંયા આપણે જોડવાની ક્રિયા થાય છે તો એના માટે E2 એન્ઝાઇમ 2 નામ આપ્યું. જોડાણ થઈ જશે બેયનું. એટલે આવું પ્લાસ્મિડ બનશે. આ પ્લાસ્મિડને RDNA કહેવામાં આવે, એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ. ગુજરાતીમાં જેને આપણે પુનઃ સંયોજિત ડીએનએ તરીકે ઓળખીશું. આ RDNA એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ મેળવવા માટે જે પદ્ધતિ આપણે વાપરીએ છીએ, આ પદ્ધતિને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવી ટેકનોલોજી જેના દ્વારા તમે RDNA મેળવી શકો છો. RDNA જે છે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ નો ટુકડો ધરાવે છે. તમે જે બ્લુ કલરનો ભાગ જોઈ શકો છો, જે આપણે શરૂઆતમાં કે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો ભાગ છે. આવી રીતે આપણે અહીંયા ઇન્સ્યુલિન મેળવતો ટુકડો જોડી શકાય છે. બીજું યજમાન સજીવો. હવે આ જે RDNA છે અને હવામાં તો રાખી નથી શકાતું, એને કોઈ યજમાન સજીવની અંદર ટ્રાન્સફર કરવું પડે. બેક્ટેરિયા હોય, ફૂગ હોય, કેટલીક લીલ હોય, અથવા તો કેટલાક આદિકોષ કેન્દ્રીય સજીવો હોય, જેની અંદર આપણે ટ્રાન્સફર કરીને પ્રોડક્ટ એટલે કે નિપજ મેળવી શકાય. પુનઃસંયોજિત ડીએનએ વિશે વાત કરી. સંવર્ધન માધ્યમો જોઈએ. હવે આપણે કોઈ યજમાન સજીવની અંદર આને દાખલ કરીશું, બરાબર? તો એ યજમાન સજીવ ઉદાહરણ તરીકે આપણી પાસે બેક્ટેરિયા છે, ચાલો ઇકોલાઈ છે, તો એને યોગ્ય માધ્યમ મળે તો એ ગુણનની ક્રિયા કરે. બાયોટેકનોલોજીની અંદર સંવર્ધન બનાવવા માટે અથવા તો નિપજ મેળવવા માટે અલિંગી પ્રજનનની પ્રક્રિયા ખૂબ અગત્યની બને છે. અહીંયા અલિંગી પ્રજનન એટલા માટે ઉપયોગી છે, બે કારણો છે એના કે શા માટે અલિંગી પ્રજનન જે છે એ વધુ અહીંયા ઉપયોગી બને છે. પહેલા નંબર ઉપર જે મુજબ આપણે ભણી ગયા છે કે અલિંગી પ્રજનન દ્વારા આપણે ક્લોન્સ બનાવી શકાય છે, જનની પ્રતિકૃતિ બનાવી શકાય, આબેહૂબ પ્રતિકૃતિ બને. પહેલા નંબર ઉપર ક્લોન્સ બને છે. ક્લોન્સ બને છે એનો અર્થ એવો થાય કે તમે જે RDNA બનાવ્યું છે એના જેવા ડીએનએ હવે નકરા બનશે. બીજા નંબર ઉપર અલિંગી પ્રજનન જે છે એ ઝડપી પ્રક્રિયા છે. નિપજ ઝડપથી આપશે. પ્રોડક્ટ તમને વધુ માત્રામાં અને ઓછા સમયમાં મળશે. એટલા માટે આપણે આનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા આપણે થોડા વૈજ્ઞાનિકોનો ફાળો જોઈએ.
પહેલા છે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. આ બે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ સાલ્મોનેલા ટાઇફી મ્યુટી અને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એટલે કે અવરોધક જનીન. એવું જનીન કે જે એન્ટીબાયોટિક્સ નું અવરોધન કરતું હોય એને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન કહેવામાં આવે જનીન. આ બંનેને ભેગા કર્યા અને આ બંનેને ભેગા કરીને સૌપ્રથમ આરડીએનએ બનાવ્યું, એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃ સંયોજિત ડીએનએ બનાવ્યું. સૌપ્રથમ આરડીએનએ આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા થઈને બનાવ્યું, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. ત્રીજા નંબર ઉપર પોલ બર્ગ. આમને જનીન ઇજનેરી વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જનીન ઇજનેરી વિદ્યાના પિતા. કારણ છે કે એમને સિમિયન વાયરસ કે જેને SV14 તરીકે પણ ઓળખવામાં આવે છે એને લેમ્બડા બેક્ટેરિયોફેજ સાથે જોડાણ કર્યું. આ બંને જોડાણને એટલે કે આરડીએનએ ધરાવતું જે આ જોડાણ છે એને ઇકોલાઈમાં ટ્રાન્સફર કર્યું. એટલે કે યજમાન તરીકે એમને ઇકોલાઈ કર્યો, બેને ભેગા કરીને. આમને આના માટે 1980 નું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. સારા કામ કર્યા હોય તો સન્માનિત થઈ જાય. હવે એ રીતે આપણે અહીંયા ઉત્સેચકોની વાત કરવાની છે. મુખ્યત્વે બે પ્રકારના ઉત્સેચકો આપણે વધુ માત્રામાં ભણીએ છીએ. એક એવા ઉત્સેચકો કે જે કાપણી કરે છે અને એક એવા ઉત્સેચકો કે જે જોડાણ કરે છે. એમાં અહીંયા આપણે ઉત્સેચકોના મુખ્ય બે પ્રકાર છે, બાકીના એના પેટા પ્રકાર છે. સૌથી પહેલા વાત કરશું લયનકારી ઉત્સેચકો એટલે કે લાઇસિંગ એન્ઝાઇમ્સ. આનું મુખ્ય કામ જે છે એ ડીએનએ ને મુક્ત કરી એટલે કે કોષને ખુલ્લા કરીને ડીએનએ ને અલગ કરે છે. કોષને ખુલ્લા કરી કોષોમાંથી ડીએનએ ને મુક્ત કરે છે. હમણાં આપણે ઉદાહરણ લઈને સમજ્યા હતા કે ભાઈ જ્યારે આપણે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો ટુકડો મેળવવો હોય તો આપણે છેક સ્વાદુપિંડ સુધી પહોંચવું પડે. લેંગરહાંસના કોષ પુંજો બીટા કોષો. તો આપણે અહીંયા ગેમ મુજબ કઈ છે એટલું સહેલું નથી હોતું. પહેલા તો કોષને બાકીના બધા ઘટકોને તોડીને ડીએનએ નું અલગીકરણ કરવું પડે. આપણે સ્ટેપમાં જોશું કઈ રીતે આપણે તબક્કાવાર પ્રક્રિયા કરશું. એના માટે લયનકારી ઉત્સેચકો વપરાય છે. અલગ અલગ પ્રકારના લયનકારી ઉત્સેચકો હોય. પ્રોટીનનું આવરણ હોય તો પ્રોટીએઝ ઉત્સેચક વાપરવો પડે. લિપિડ માટે લાઇપેઝ વાપરવો પડે. તો એ બધા લાઇસિંગ એન્ઝાઇમ એટલે કે લયનકારી ઉત્સેચકો કહેવાય. કોષને ખુલ્લા કરી કોષોમાંથી ડીએનએ ને મુક્ત કરે. બીજા નંબર ઉપર વિખંડનીય ઉત્સેચકો ક્લીવિંગ એન્ઝાઇમ્સ કાપણી કરવાનું કામ કરશે. એના ત્રણ મુખ્ય પ્રકાર આપણે પાડ્યા છે. પહેલું છે એક્ઝોન્યુક્લિયેસિસ. આ ઉત્સેચકની વિશેષતા એવી છે કે એની કાપણીની દિશા જે છે ને એ 5' થી 3' હશે. આ દિશામાં કાપણી કરે એટલે કોઈ પણ ડીએનએ ની દિશા 5' થી 3' માં તમારે જો કોઈ ન્યુક્લિયોટાઇડને અલગ કરવો છે તો એ શૃંખલાને કાપીને એકમાંથી બે કરવી છે તો એક્ઝોન્યુક્લિયેસિસ ઉત્સેચક વપરાશે. એન્ડોન્યુક્લિયેસિસ ઉત્સેચક આની કરતા વિરુદ્ધ કામ કરે છે. આ ઉત્સેચકો છેડા સિવાયના કોઈ પણ ભાગેથી કાપણી કરી શકે. બસ છેડો ન હોવો જોઈએ. છેડા સિવાયનો કોઈ પણ ભાગ, ડીએનએ ના બે છેડા છે એ સિવાયનો કોઈ પણ ભાગ હોય તો ત્યાંથી આ બધા કાપણી કરીને ટુકડાઓ કરી શકે. છેલ્લે આવે છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેસિસ ઉત્સેચક. વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો છે. બે ઉત્સેચકો વિશે ભણવાનું છે. એમાં પહેલા નંબર ઉપર છે ઇકોઆર1. ઇકોઆર1 આખું શું કહેવા માંગે છે એ સમજીએ આપણે. ઇકોઆર1 એમાં એક ઈ છે, CO છે, R છે, I છે.
તો ઈ હિસ્ટેરેશિયા માટે છે. આ ઈ બરાબર હિસ્ટેરેશિયા દર્શાવે છે. હિસ્ટેરેશિયા જે છે જે મુજબ આપણે ધોરણ 11 માં દ્વિનામી નામકરણ પદ્ધતિ જોઈ ગયા હતા એને અનુસાર પ્રથમ નામ પ્રજાતિનું હોય એટલે પ્રજાતિ એટલે કે જીનસ જે છે એ દર્શાવે છે. CO એ કોલાઇન દર્શાવે છે. એટલે કે જાતિ દર્શાવે છે. સ્પીસીસ. R જે છે એ શૃંખલા દર્શાવે છે. અહીંયા ઇકો R1 માટે શૃંખલા છે RY13 આ શૃંખલામાંથી અલગ કરવામાં આવ્યો છે. 1 રોમનમાં 1 છે એ એવું દર્શાવે છે સૌ પ્રથમ સંશ્લેષિત. જે ઘટક સૌ પહેલા બહાર કાઢવામાં આવ્યો હતો ઇકો R. ઇકો R1 જે છે એની સાથે ત્રણ વૈજ્ઞાનિકો સંકળાયેલા છે. આર્બર, સ્મિથ અને નેથન્સ. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ ઇકો R1 ના સર્જન માટે ઘણી બધી મહત્વની ભૂમિકા ભજવેલી. એટલે આમ નહીં તે 1978 માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો. ત્રણેયની સંયુક્ત. ઇકો R1 સિવાય બીજું છે સેરેસિયા માર્સેન્સન્સ જેને SMA1 તરીકે ઓળખવામાં આવે છે. SM નું પૂરું નામ અહીં આપેલું છે. ઇકો R1 જે છે એ ચીપકુ છેડા બનાવે છે. જ્યારે સેરેસિયા જે છે એ બુઠ્ઠા છેડા બનાવે છે. ચીપકુ છેડા અને બુઠ્ઠા છેડામાં ફેર શું પડે? ઉદાહરણ તરીકે તમારી પાસે કોઈ ડીએનએ ની શૃંખલા છે. આ ડીએનએ ની શૃંખલા છે. 5' છેડો છે, આ 3' છેડો છે. અહીંયા 3' આવશે, આ 5' આવશે. વચ્ચેની બાજુએ આવી રીતે હાઇડ્રોજન બંધ આવેલા છે. હવે આપણે બે વિચારીએ. ઉદાહરણ તરીકે આ એક શૃંખલાની અંદર આપણે સૌથી પહેલા ઇકો R1 નો યુઝ કર્યો અને ત્યારબાદ આ શૃંખલામાં SMA1 આનો ઉપયોગ. આપણે જાણીએ છીએ ઇકો R1 ચીપકુ છેડા બનાવે છે. ચીપકુ છેડાનો અર્થ એવો થાય કાપણી જે છે ને વચ્ચેથી કરશે ક્યાંકથી. એટલે કે આ શૃંખલા જે છે આવી અને બીજી શૃંખલા જે છે આવી. કહેવાનો અર્થ એવો થાય કે આને કહેવાય ચીપકુ છેડા. બીજો કોઈ ઘટક તમારે આવો જોડવો હોય તો તમે અહીંયા જોડીને એને RDNA માં કન્વર્ટ કરી શકો. જ્યારે ચીપકુ છેડા બનતા હોય ત્યારે ચીપકુ છેડા બાયોટેકનોલોજીમાં ઘણા બધા ઉપયોગી બને છે. એટલે ઇકો R1 જે છે એ બહુ વધુ માત્રામાં વપરાય છે. એટલે અહીંયા આ જે બન્યા છે એને આપણે નામ આપશું ચીપકુ છેડા. સ્ટિકી એન્ડ કહેવામાં આવે. બીજા નંબર ઉપર SMA1 એ શું કરશે? બુઠ્ઠા છેડા બનાવશે. એટલે કે જે આપણી જોડે આ ડીએનએ ની શૃંખલા છે તો અહીંયા SMA અહીંયાથી કામ કરશે એટલે કાપણી આ દિશામાં કરશે. જેના કારણે આ 1 અને 2 આવા બે અલગ અલગ સ્વતંત્ર ભાગો બનશે. તો 4 ન્યુક્લિયોટાઇડ આપણે દર્શાયા છે અને બે આમાં જશે અને બે આમાં જશે. બુઠ્ઠા છેડા જે છે જોડાણકારી છેડા હોતા નથી એટલા માટે બાયોટેકનોલોજીમાં ઓછા ઉપયોગમાં આવે છે. બન્ટ એન્ડ કહેવામાં આવે.